નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 9ના ચેપ્ટર નંબર 12 સુભાષિત સપ્તકમ. આની પહેલાંના 11મા ચેપ્ટરની અંદર પણ શ્લોકોનો જ પદ્યનો જ ચેપ્ટર હતું, જેની અંદર મહાભારતમાંથી મહાભારતની અંદરથી ચેપ્ટર લેવામાં આવ્યું હતું, જેની અંદર રાજનીતિનો પાઠ ભણાવતા એવા ભીષ્મ, જેમણે વેદિતવ્યાની મિત્રોને જાણી લેવા જોઈએ આ વિશે આપણે શ્લોકોનો અભ્યાસ કર્યો. હવે ચેપ્ટર નંબર 12 સુભાષિત સપ્તકમ. 7 સુભાષિતોનું આ ચેપ્ટર છે. સુભાષિત આપણા જીવનની અંદર અનેક પ્રકારે કામ આવે છે. જીવનની અંદર સારા બોધ આપતા એવા આ શ્લોકો, જેને સુભાષિત કહેવાય છે. સંસ્કૃતની આ એક બહુ મોટી મહત્વતા છે કે એક શ્લોકની અંદર પણ જીવન કેવી રીતે જીવી શકાય એના બોધ આપતા એવા શ્લોકો સંસ્કૃત ભાષામાં છે. સંસ્કૃત ભાષાની અંદર જે આ સુભાષિતો રચવામાં આવે છે, એ સુભાષિતો દ્વારા અનેક લોકોએ પોતાના જીવનના માર્ગને બદલી નાખ્યા છે. આવા સુંદર સુભાષિતોમાંથી અહીંયા 7 સુભાષિત લેવામાં આવ્યા છે. સુષ્ઠુ ભાષિતમ ઇતિ સુભાષિતમ. સુભાષિતનો અર્થ થાય છે કે સારું કહેવાયેલું, સારું બોલાયેલું, જીવનની અંદર બોધ આપતા, જીવનની અંદર પથદર્શક બની રહેતા એવા આ સુભાષિતો વિશે આજે આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. સૌથી પહેલાં તો આ ચેપ્ટરની ઉપર આપેલી પ્રસ્તાવનાને આપણે જોઈએ તો સુભાષિત એટલે સુંદર ઉક્તિ અથવા બોધવચન. સંસ્કૃતના સુભાષિતોની અનેક વિશેષતાઓ છે. એક તો આ સુભાષિતો ગાગરમાં સાગર ભરી દેતા લઘુપદ્યો હોય છે. જાણે કે ગાગરની અંદર સમગ્ર સમુદ્રને ભરી દીધો હોય એવી રીતનું ગાગરમાં સાગર ભરી દેતા લઘુપદ્યો છે. એટલે કે ઘણું જીવન માટે ઘણું કહેવાયેલું હોય છે. તેથી જનજનના કંઠે ગવાતા રહીને સતત વહેતા રહે છે અને વ્યક્તિને જીવનનું ભાથું પૂરું પાડે છે. આપણે જે પહેલાં વાત કરીએ જ કે સુભાષિતો જે છે એ જીવનને બદલી પણ નાખે છે, અને ઘણા લોકોએ સુભાષિતોને પોતાના જીવનમાં ઉતારી. એક સુભાષિત પણ જો જીવનમાં ઉતરી જાય તો આપણું જીવન સફળ થઈ જાય. આપણું જીવન છે એ જીવન જીવવાની શૈલી બદલાઈ જાય છે. બીજું કે સંસ્કૃત સુભાષિતો વૈશ્વિક ભાવનાના પોષક અને તોષક છે, તથા સાથે સાથે ભારતીય સંસ્કૃતિના ઉદાત્ત વિચારો અને સંસ્કારોનો પ્રવાહક પણ છે. માટે આપણા પૂર્વજ વિદ્વાનોએ પોતાની દીર્ઘ દ્રષ્ટિથી જે તે વખતે જે જીવન મૂલ્યોની પ્રાપ્તિ કરી હતી તેને આગામી પેઢી સુધી પહોંચાડવા માટે આ સુભાષિતોની રચના કરી છે, અને તે પ્રજામાં સુપ્રસિદ્ધ પણ થયા છે. પ્રાચીન સમયના આ સુભાષિતો આજે પણ એટલા જ પ્રસ્તુત છે. આજે પણ તે કોઈપણ જાતના ભેદભાવ વગર દરેક માણસને આદર્શ અને આનંદપ્રદ જીવન જીવવાનો માર્ગ કંડારી આપે છે. જુઓ, પ્રાચીન સમયના આ સુભાષિતો આજે પણ એટલા જ પ્રસ્તુત છે કે પહેલાંના પ્રાચીન વર્ષો પહેલાં લખાયેલા શ્લોકો એ આજે આપણને ઉપયોગી થઈ પડે છે. વિષય બદલાયો નથી. સુભાષિતોમાં જે કહેવામાં આવ્યું છે એ આજે પણ આપણને ઉપયોગી થઈ પડે છે. ગીરાના અણમોલ રત્ન સમાન 7 સુભાષિતોનો અહીં અભ્યાસ કરીશું, અને સાથે સાથે આ સુભાષિતો દ્વારા જે બોધ મળે છે તેને પોતાના જીવનમાં નિષ્ઠાપૂર્વક ઉતારવાનો શુભ સંકલ્પ પણ આપણે કરીશું. તો આ વાત થઈ એની પ્રસ્તાવના કે સુભાષિતો એટલે શું, સુભાષિતની જરૂરિયાત શું, સુભાષિતો શા માટે જરૂરી છે. તો હવે પહેલો શ્લોક. સુભાષિતોના 1 થી 4 શ્લોકો છે એ અનુષ્ટુપ છંદમાં છે, અને 5મો, 6ઠ્ઠો અને 7મો એ અલગ અલગ છંદના રાગમાં છે. તો આપણે પહેલાં
આ 4 સુભાષિતો જે છે એમાં આપણે ચર્ચા કરીએ. તો પહેલો શ્લોક છે શનૈ પંથા શનૈ કંથા શનૈ પર્વત લંઘનમ શનૈર્વિદ્યા શનૈર્વિત્તમ પંચૈતાની શનૈ શનૈ. આ 7 શ્લોકો તમારે મોઢે કરવાના છે. આ 7 શ્લોકોમાંથી જ આગામી કોઈ પણ પરીક્ષાઓમાં શ્લોક પૂર્તિ પૂછાવાની છે. હવે આની પછીના જે પણ આપણી સ્કૂલ દ્વારા લેવાતી પરીક્ષા છે, જેમ કે 50 માર્ક્સની આવશે કે પછી વાર્ષિક પરીક્ષા જે આપણી 80 માર્ક્સની આવશે, એની અંદર પણ આ સુભાષિતોમાંથી જ, આ ચેપ્ટરમાંથી જ શ્લોક પૂર્તિ પૂછાશે, જેના 4 માર્ક્સ હશે. માટે આ શ્લોકો મોઢે કરવા ખૂબ જરૂરી છે. તો પહેલો શ્લોક શનૈ પંથા શનૈ કંથા શનૈ પર્વત લંઘનમ શનૈર્વિદ્યા શનૈર્વિત્તમ પંચૈતાની શનૈ શનૈ. શનૈ પંથા પંચ એતાની શનૈ શનૈ. આ 5 વસ્તુઓ જીવનમાં ગમે ત્યારે આવે ત્યારે એને ધીમે ધીમે જ કરવી પડે છે. આ ક્યારેય ઝડપથી પ્રાપ્ત થઈ શકતી નથી. આને તો આપણે ધીમે ધીમે જ મેળવવી પડે છે. એમાં સૌથી પહેલી વાત કરી શનૈ પંથા. પંથા એટલે માર્ગ. માર્ગને પસાર કરવો તો એ ધીમે ધીમે જ પસાર થાય છે. દોડીને પસાર કરવા જાઓ તો આપણે નથી, ઘણી વખત આપણે હાઈવે ઉપર જતા હોય ને તો બધા સરકાર દ્વારા અથવા તો વાહન વ્યવહાર માર્ગ નિગમ જે છે, માર્ગ અને વાહન વ્યવહાર નિગમ સરકારનું, એના દ્વારા બોર્ડ મારવામાં આવતા હોય છે કે ભાઈ ઝડપની મજા મોતની સજા. માણસ અતિશય ઝડપથી માર્ગ પસાર કરવાની લાઈમાં ક્યારેક દુર્ઘટનાનો શિકાર બની જતા હોય છે. માટે હંમેશા માર્ગ પસાર કરવો તો એ ધીમે ધીમે જ કરવો. ગાડી મળી છે એટલે એક્સિલેટર દબાઈને બેસી જવું અને 100-120ની સ્પીડે માર્ગ ઓળંગીએ કે માર્ગ ઉપર ચાલીએ તો એ આપણને આગળ જતાં નુકસાન કરતા રહે છે. આપણે બધા જ જાણીએ છીએ કે ગાડી, બાઇક, એક્ટિવા કે 4 વ્હીલ કોઈ પણ હોય એને હંમેશા ધીમેથી જ વાહન વ્યવહાર કરવો જોઈએ. વાહન ધીમું ચલાવવું જોઈએ અને ધીમે ધીમે માર્ગ પસાર કરવો જોઈએ. શનૈ પંથા. પહેલાંના સમયમાં લોકો ચાલીને જતા, તો ચાલીને જતા ને તો એ લોકો ધીમે ધીમે ચાલતા જ પોતાની યાત્રા કરતા. એવું નહીં કે દોડીને પહોંચી જવું, કારણ કે દોડવામાં થોડો સમય થાય એટલે થાક લાગી જાય. અત્યારે વાહનો થઈ ગયા છે તો વાહનની અંદર પણ અતિશય સ્પીડમાં જવાથી દુર્ઘટના સર્જાય, અકસ્માત થઈ શકે છે. એટલા માટે આ પહેલું કાર્ય છે. 5 કાર્યો એવા છે કે જે જીવનમાં ધીમે ધીમે કરવા જોઈએ. એમાં આ પહેલું કાર્ય શનૈ પંથા, માર્ગને ધીમે ધીમે પસાર કરવો, આ પહેલું. પછી આવ્યું શનૈ કંથા. કંથા શબ્દનો અર્થ, પંથા એટલે માર્ગ એટલે રસ્તાઓ. પંથા એ પંથ શબ્દનો બહુવચન છે એટલે એ પુલ્લિંગ શબ્દ છે. જ્યારે કંથા એ સ્ત્રીલિંગ શબ્દ છે અને એક વચન છે, જેનો અર્થ થાય છે ગોદડી. હવે ગોદડી, શનૈ ગોદડી એટલે શું? તો કે ગોદડી પહેલાંના સમયમાં આપણે ઘરે બનાવતા, સીવતા. આપણા વડીલો હોય એ તમે જોજો તો ગોદડીઓ સીવવાનું કામ કરતા. તો એને પણ ધીમે ધીમે જ સીવવી પડે, કારણ કે ગોદડી બનાવવાની જે પદ્ધતિ છે એમાં સૌથી પહેલાં એક કપડું પાથરવામાં આવે, પછી એની ઉપર રૂ જે હોય એ રૂને ગોઠવવામાં આવે. એ રૂ ગોઠવ્યા પછી એની ઉપર બીજું કપડું મૂકવામાં આવે અને પછી એને ધીમે ધીમે સીવવામાં આવે. જો ઝડપથી સીવવામાં આવે તો એની અંદર ગોઠવેલું જે રૂ છે એ આઘા પાછું થઈ જાય, તો કોઈક જગ્યાએ જાડું, કોઈક જગ્યાએ ખાલી, આવી રીતનું ગોદડું સીવાય. એટલે ગોદડી સીવવી હોય
તો પણ જો ઝડપથી સીવવામાં આવે તો બે બાબતનું નુકસાન થઈ શકે. એક તો ગોદડું સરખું ના બને, અને બીજું કે ઝડપથી સીવવામાં ક્યાંક સોય એ આપણા હાથમાં વાગી શકે છે. એટલા માટે એને પણ ધીમે ધીમે જ એ કાર્ય કરવું પડે છે. એટલે બે કાર્યો થયા. સૌથી પહેલું કીધું શનૈઃ પંથા, એટલે કે માર્ગને પસાર કરવો, તો એ ધીમે ધીમે માર્ગ પસાર કરાય છે. શનૈઃ કંથા, ગોદડી સીવવી, એ પણ ધીમે ધીમે થાય છે. ત્રીજી વસ્તુ કીધી શનૈઃ પર્વત લંઘનમ. પર્વત લંઘનમ, લંઘનમ એટલે ઓળંગવો. પર્વતને ઓળંગવો હોય તો પણ એ ધીમે ધીમે જ ઓળંગી શકાય છે. તમે કોઈ પણ ચોટીલા, પાવાગઢ કે ગિરનાર કે કોઈ પણ જગ્યાએ તમે ગયા હશો, તો તમે પર્વત ચડ્યા હશો, પગથિયાઓ ચડ્યા હશો, એટલે તમને અનુભવ થયો હશે કે ધીમે ધીમે જો ચડવામાં આવે તો પર્વત ઉપર ચડી શકાય છે. દોડીને ચડવામાં આવે તો 100 પગથિયે આપણે બેસી જવું પડે. 100 પગથિયા માંડ ચડી શકાય, ત્યાં થાકી જવાય. એટલે પર્વતને ઓળંગવો હોય તો પણ ધીમે ધીમે જ ઓળંગવો પડે છે. માઉન્ટ એવરેસ્ટ જે છે, એ માઉન્ટ એવરેસ્ટ ઉપર જવું હોય તો કોઈ વ્યક્તિ દોડીને નથી જઈ શકતો. એના માટે કેટલાય પ્રકારની ટ્રેનિંગો લેવી પડે છે, કેટલા પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરી અને લોકો માઉન્ટ એવરેસ્ટ સર કરતા હોય છે. તો 3 બાબતો અહીંયા કીધી કે જે ધીમે ધીમે થાય છે. માર્ગ પસાર કરવો, ગોદડી સીવવી અને પર્વત પર ચઢવું અથવા પર્વતને ઓળંગવો, એ ધીમે ધીમે થાય છે. પછી આગળ આવ્યું શનૈર વિદ્યા. તરત ઝડપથી વિદ્યા નથી મળી જતી, વિદ્યાને પણ ધીમે ધીમે જ પ્રાપ્ત કરાય છે. જીવનમાં વિદ્યા મેળવવી હોય તો વિદ્યાને ધીમે ધીમે મેળવી શકાય છે, નહીં કે ઝડપથી. બહુ અતિશય હોશિયાર માણસ હોય, અતિશય હોશિયાર વિદ્યાર્થી હોય ને, તો પણ તેને પહેલા ધોરણમાંથી બીજા ધોરણમાં જ જવું પડે. અતિશય હોશિયાર હોય એટલે પહેલામાંથી સીધો એને 5મામાં લઈ લે, 5મામાંથી સીધો 10માની પરીક્ષા આપે, એવું ક્યારેય બનતું નથી. ગમે તેટલા હોશિયાર હોઈએ તો પણ પ્લે હાઉસ, પછી નર્સરી, પછી KG1, પછી KG2 એટલે કે જુનિયર કેજી, સિનિયર કેજી, આ બધું કર્યા પછી પહેલું ધોરણ, બીજું ધોરણ, ત્રીજું ધોરણ, આમ કરતાં કરતાં આપણે 12મા ધોરણ સુધી, અને 12મા પછી આપણે જે લાઈનમાં આપણે પારંગત હોઈએ એ પ્રકારે આપણે આગળ વિદ્યા મેળવીએ છીએ. એટલે કે વિદ્યા પણ આપણને ધીમે ધીમે જ મળે છે. અતિશય ઝડપથી કોઈ વિદ્યા શીખ્યું હોય તો એ માત્ર ભગવાન શ્રી કૃષ્ણ, જે 64 દિવસની અંદર 64 કળાઓને શીખી ગયા છે. એ પણ ભગવાન હતા માટે એ કરી શકે. આપણે લોકોએ તો વિદ્યાને મેળવવી હોય તો કોઈ પણ, ધારો કે તમે 12મા ધોરણની અંદર પણ એક જ વર્ષ, ધારો હમણાં તમે 10મામાં આવશો તો 10મા ધોરણની અંદર પણ તમારે 10મા ધોરણની ડિગ્રી મેળવવી હોય તો પણ 10મું તો આખું એક વર્ષ તો કરવું જ પડે, પછી જ 10માની ડિગ્રી મળે. ભલે તમે અતિશય હોશિયાર હો, તમને બધું આવડતું હોય છતાં પણ. એટલે કહેવાનો ભાવ છે કે વિદ્યા પણ ધીમે ધીમે જ પ્રાપ્ત થાય છે. પછી આગળ આવ્યું શનિર્વિત્તમ. પૈસા પણ ધીમે ધીમે જ કમાવાય છે. જે રાતોરાત કમાયા છે, જે રાતોરાત માલામાલ થઈ જાય છે, એને તમે જોશો તો એ રાતોરાત કમાયેલો વ્યક્તિ કંઈક કાળા ધોળા કે કોઈ બ્લેક મની એમની પાસે આવી હોય, કોઈ કારણોસર એ રાતોરાત પૈસાદાર થયો હોય તો એ ઝડપથી એ ધન પણ નાશ પામતું હોય છે. અને તમે જુઓ તો જે કોઈ ગોલમાલ કરી અને રાતોરાત પૈસાવાળો થયો હોય તો એ 2-4 દિવસમાં પેપરમાં, ટીવીમાં પણ એની ન્યૂઝ બની ગઈ હોય કે આ ભાઈએ આ કંપની સાથે આટલા કરોડનું ગોલમાલ કરી. અને એ પૈસા જે છે એ અનીતિના પૈસા કહેવાય. અને નીતિના પૈસા, વિત્તમ, એ પૈસા પણ આપણે ધીમે ધીમે જ પ્રાપ્ત કરી શકીએ છીએ. તો પંચ એતાની, આ 5 વસ્તુઓ શનૈઃ શનૈઃ જીવનમાં ધીમે ધીમે જ પ્રાપ્ત થાય છે, અથવા તો ધીમે ધીમે જ કરવી જોઈએ, તો જ હિતાવહ છે.
આખા શ્લોકનું ભાષાંતર થશે કે આ શ્લોકમાં જણાવે છે કે માર્ગ પસાર કરવો, ગોદડી સીવવી, પર્વત ઓળંગવો કે પર્વત પર ચઢવું, વિદ્યા પ્રાપ્ત કરવી અને પૈસા મેળવવા, આ 5 વસ્તુઓ જીવનમાં હંમેશા ધીમે ધીમે જ થાય છે. ખ્યાલ આવી ગયો? હવે બીજો શ્લોક, બહુ સરસ શ્લોકો, એકથી એક શ્લોકો છે, એ અદ્ભુત શ્લોકો અહીંયા લીધા છે. હવે બીજા શ્લોકની અંદર કહે છે કે શીલમ શૌર્યમનાલસ્યમ પાંડિત્યમ મિત્ર સંગ્રહ અચૌરહરણીયાની પંચૈતાન્યક્ષયો નિધિ. પંચ એતાની અક્ષયો નિધિ. નિધિ એટલે ખજાનો, અને પંચ એતાની આ 5 અક્ષય નિધિ છે, ક્યારેય ખૂટે નહીં તેવો ખજાનો છે. આ 5 વસ્તુઓ એવી છે કે જીવનની અંદર આપણા જીવનમાં ક્યારેય ખૂટે નહીં. આ ખજાનો છે એ ક્યારેય ખાલી ન થાય. અક્ષય, નાશ ન પામનાર. નક્ષય ઇતિ અક્ષય. આ અક્ષય શબ્દનો અર્થ આવો થાય કે જેનો નાશ થતો નથી તેવો, એટલે અક્ષય. તો આ 5 વસ્તુઓ એવી છે જે આ 5 વસ્તુઓ એવી છે કે આ 5 ખજાના એવા છે કે જે ક્યારેય નાશ પામતા નથી, ક્યારેય ખૂટતા નથી. અખૂટ ખજાનો કહેવાય. કયા? તો કે શીલમ શૌર્યમનાલસ્યમ પાંડિત્યમ મિત્ર સંગ્રહ. આ 5 વસ્તુઓ કેવા? તો કે સૌથી પહેલું કયા છે? તો કે શીલમ. શીલમ એટલે ચારિત્ર્ય, જેને આપણે કેરેક્ટર કહીએ છીએ. આપણું ચારિત્ર્ય, આપણું કેરેક્ટર ઉત્તમ, આપણું ચારિત્ર્ય હોય તો એ ચારિત્ર્ય. પછી શૌર્ય. શૌર્ય એટલે શૂરવીરતા, સાહસ. અનાલસ્યમ, ન આલસ્યમ, કોઈ પણ કામમાં આળસ ન કરવી તે. પછી પાંડિત્યમ. પાંડિત્યમ એટલે હોશિયારી, વિદ્વત્તા, વિદ્વાનપણું. અને મિત્ર સંગ્રહ, સારા મિત્રોનો સંગ્રહ. શીલમ એટલે ચારિત્ર્ય 1, શૌર્યમ એટલે શૂરવીરતા 2, અનાલસ્યમ આળસ ન કરવી એ 3, પાંડિત્યમ એટલે પંડિતાઈ એટલે કે વિદ્વત્તા એ 4, અને મિત્ર સંગ્રહ સારા મિત્રોનો સંગ્રહ. આ 5 વસ્તુઓ જે છે એ કેવી છે? અચૌરહરણીયાની, ક્યારેય ચોરો દ્વારા ચોરી શકાતી નથી. એટલે કે ચોરો દ્વારા ન ચોરી શકાય તેવી આ અક્ષય નિધિ છે. એટલે કે ચોરો દ્વારા ન ચોરી શકાય તેવો આ અક્ષય નિધિ છે. અક્ષય નિધિ એટલે ક્યારેય ખૂટે નહીં તેવો ખજાનો. આખા શ્લોકનું ભાષાંતર થશે કે આ શ્લોકમાં જણાવે છે કે ચારિત્ર્ય, શૂરવીરતા, આળસ ન કરવી, પંડિતાઈ અને સારા મિત્રોનો સંગ્રહ, આ 5 ક્યારેય ચોરી ન શકાય તેવો અખૂટ ખજાનો છે. ખ્યાલ આવી ગયો? બંને શ્લોકો જોઈ લઈએ એકવાર. શનેહી પણ રાગ પણ જોઈ લેજો, કારણ કે આ શ્લોકો મોઢે કરવાના છે. તો રાગમાં તમે મોઢે કરશો તો ઝડપથી તમને યાદ રહી જશે. શનેહી પંથા શનેહી કંથા શનેહી પર્વત લંઘનમ શનેર્વિદ્યા શનેર્વિત્તમ પંચૈતાની શનેહી શને